નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વાણી અને પાણી બંનેમાં છબી દેખાય છે. જો પાણી સ્વચ્છ હોય તો છબી દેખાય અને જો વાણી મધુર હોય તો ચારિત્ર્ય દેખાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમેલભાઈ લાઠિયા. હેમેલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમેલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 9/3/2026 સોમવાર, ફાગણ વદ છઠ છે 23-26 સુધી. વિશાખા નક્ષત્ર છે 16-10 સુધી, પછી અનુરાધા નક્ષત્ર છે. વ્યાઘાત નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત, જે 9 અને 29 સુધી છે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ છે કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો યમઘટ યોગ છે સૂર્યોદયથી 16-10 સુધી, વિષ્ટિ 23-26 થી, શ્રી એકનાથ ષષ્ઠી છે આજે. જી હેમેલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, પ્રફુલાબેન છે. પ્રફુલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ છે, 27/5/69. સમય કયો છે જન્મનો? સવારે 5:30 અને વેરાવળ સોમનાથ જન્મસ્થળ. પ્રશ્ન જણાવો. 11 તારીખે ગુરુનું જે રાશિ પરિવર્તન થશે એ મારા માટે આર્થિક લેવલે કેવું રહેશે? જી, જો ગુરુ ગ્રહ બદલાય છે અને તમને એનું જ્ઞાન પણ છે, એટલે જ્યોતિષમાં રસ ધરાવો છો એ વસ્તુ જાણીને આનંદ થયો. હવે તમારું જે રાશિ પરિવર્તનની વાત છે એ એવું કહેવાય કે આશાસ્પદ કહી શકાય, એટલે કે તમારા માટે એ લાભપ્રદ બને તેવું લાગે છે. તમારા માટે એટલું કહેવાય કે ભાગ્યને થોડું બળ મળે, કોઈ જગ્યાએ મુસાફરી પણ થાય, યાત્રા કે જાત્રા રૂપે તેવું પણ બની શકે છે. અને તમે જે પણ કામકાજ પ્રવૃત્તિ કરતા હો એમાં પણ કોઈ જગ્યાએ લાભ મળે તેવું બની શકે. તમારે કોઈ પણ જગ્યાએ ક્યાંય ખટરાગ થયો હોય, મન દુઃખ થયું હોય તો તેને સુધારવાની પણ તક મળે તેવું એ વખતે કહી શકાય ખરું. પરંતુ જે ગ્રહ પરિવર્તન છે એ ચોક્કસ સમય પૂરતા છે, એટલે ફળકથન પણ તે સમય પૂરતું જ કહી શકાય. માટે તમે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હો એ ચાલુ રાખો અને તમારા કામકાજમાં પ્રયત્ન કરો તો યોગ્ય ફળ પણ મળી જશે. જી, નટવરભાઈ જોડાઈ ગયા છે. નટવરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મેં નવું મકાન લીધું છે તો એમાં વાસ્તુ એ ભાઈએ કરેલું છે આગળવાળી પાર્ટીએ, તો મેં પાછું વાસ્તુ કરી શકું? હા, જો આ પ્રશ્ન ખૂબ જ વ્યવહારુ અને સારો ગણી શકાય, કારણ કે તમે મકાન લીધું છે અને આગલા મકાન માલિકે વાસ્તુ કરેલું હોય તો એ તો વસ્તુ સારી છે. અને તમે ફરીથી એ મકાન લીધું અને તે મકાનમાં રહેવા જાઓ તો વાસ્તુ પૂજન, ગૃહ પ્રવેશ જેવી વગેરે જેવી પદ્ધતિ તમે કરો એ પણ વ્યવહારુ છે. એટલે જે પણ તમે નવા મકાનમાં નાના મોટા સુધારા કર્યા હોય કે કંઈ પણ થયું હોય તો તેમાં તમને લાભ મળે. મકાન તમારું છે, તમે પૂજન કરો, તમે કે તમારા ઘરની કોઈ વ્યક્તિ, એ પણ આશીર્વાદ રૂપ બની શકે. હવે આગલા વાળાએ કેટલા સમય પહેલા વાસ્તુ કરેલું છે એ પણ તમારે જાણી લેવું. અને ખાસ કરીને તમારે નજીકના કોઈ વિદ્વાન પાસે આ અંગે પણ માર્ગદર્શન લઈ લેવું,
કારણ કે તમે રિનોવેશન પણ કરાવો નાનો સુધો તો ઘરના મુખ્ય દ્વારની જે બાર શાક બદલાયો હોય, લાદી બદલાઈ, એમાં શું સુધારો વધારો કરાયો છે તેને અનુલક્ષીને પણ નિર્ણય લેવો એ પણ અગત્યનું બને છે. એટલે મારી દ્રષ્ટિએ વ્યવહારું એવું કહેવાય કે ભલે તમે ઘરમેળ પણ વાસ્તુ પૂજન કરાવો, કારણ કે તમે નવું મકાન લીધું છે અને તમે ત્યાં રહેવા જવાના હો, તો એ દ્રષ્ટિએ વિચારવું પણ યોગ્ય કહી શકાય. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ હવે. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને આજે લોકો સાથે વિચાર મેળ વધુ રહે, કામકાજ અંગે તમારે તાલમેલ પણ બને, પરંતુ થોડી ધીરજ રાખવી. કામકાજ દરમિયાન ક્યાંય ઉશ્કેરાટ, ઉદ્વેગ ન થાય તેનું ધ્યાન રાખવું. તમારા કામકાજમાં તમને સહકાર મળે, જેથી કરીને કામકાજ પણ રાબેતા મુજબ સંપન્ન થઈ શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કામકાજમાં થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા પણ રહે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. તમારામાં સદભાવના સારી રહે તેવું પણ કહી શકાય. મિથુન રાશિ, આ જાતકોને પારિવારિક કામકાજમાં સહયોગ આપવાના યોગ બને છે. સહયોગ આપવાની ખુશી અને સંતોષ પણ જોવા મળે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય, તેમાં પણ સારા વાતોના અને વિચારોના આદાન પ્રદાન થતા જોવા મળે. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારામાં થોડુંક વધુ રહે તેવું બની શકે. જી મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારું નામ બ્રહ્મભટ્ટ મહેન્દ્રભાઈ ઈશ્વરલાલ. જી, જન્મ જન્મ તારીખ કઈ છે આપની? 2/6/1960 સવારે 4:95. જી, અને સ્થળ કયું છે? જન્મ સ્થળ કલોલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? 2/6/1960. આપનો પ્રશ્ન જણાવો. મેં અહીંયા મકાન લીધું છે, જન્મ સ્થળ કલોલ. મેં અહીંયા એક મકાન લીધું છે સોસાયટીમાં, એમાં ઘડો ને એવું જઈને મૂકી. મેં અહીંયા મકાન લીધું છે, ઘર માટે મકાન. તો શું કરવાનું છે? એમાં ઘડો મૂક્યા હતા, જી, અને પછી અમારા ઘરમાં કુટુંબમાં 2-3 પ્રસંગો મરણના ઉભા થયા, જી, અને એમાં ટાઈમ ખાસો લાગી ગયો, 6-7 મહિના થઈ ગયા. જી, જી. તો હવે ત્યાં આગળ બીજી વખત ઘડો મુકાય કે કેમ? પછી ઘરના દરવાજાની અંદર જે ભાઈના જોડેથી મકાન લીધું હતું એમને ભગવાનનો ફોટો મૂક્યો છે, ગણપતિ દાદાનો અને હનુમાન દાદાનો. તો જી. એ રખાય કે ના રખાય? જી, જો સૌપ્રથમ ઘરના દ્વાર પર ગણપતિ દાદા અને હનુમાન દાદા એમનો ફોટો લગાવેલો છે, તો એમાં તો કંઈ વાંધો ના હોય, આપણા ભગવાન જ છે. તો બીજી વસ્તુ એ કે તમે ઘરની અંદર મુખ્ય દ્વાર પણ એક નાની ગણપતિ દાદાની કોઈ પણ પ્રકારની ફોટો કે નાની છબી રાખજો, જેથી કરીને ગણપતિ દાદાની દ્રષ્ટિ ઘરની અંદર પણ પડે. હવે તમારો જે પહેલો પ્રશ્ન હતો કે કુંભ મૂક્યો પછી જે કુટુંબમાં બનાવ બન્યા એટલે તમે રહો, તો એમાં કુંભ મૂક્યા પછી તમે એકે દિવસ રહ્યા કે નથી એની તમે કોઈ માહિતી આપી નથી. એટલે તમે આ બાબતે નક્કી કરજો કે એ વખતે તમે 6-7 મહિના પહેલાં કુંભ મૂક્યો હોય ને 1-2 દિવસ રહ્યા હોય તો વસ્તુ જુદી છે, અથવા તમે યોગ્ય મુહૂર્ત જોઈ ફરીથી કુંભમાં પ્રવેશ કરી અને 1 દિવસ રહી અને પછી ધીરે ધીરે વસવાટ રહેવાનું ચાલુ કરો, એ વધુ વ્યવહારુ દેખાય છે. અને આ બાબતે પણ ત્યાં કોઈ સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લઈ અને આગળ નિર્ણય લો કે જેથી કરીને તમને વ્યવહારુ ચર્ચા કરી અને કોઈ નિર્ણય લેવાની અનુકૂળતા પડી શકે. જી,
બિપિનભાઈ જોડાઈ ગયા છે. બિપિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1951. જન્મનો સમય જન્મનો સમય રાત્રે 8 વાગે. કેટલા રાત્રે 8 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ બંધાવી ઈચ્છા પર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? જન્મ સ્થાનનો કઈ કોઈ 2 પૈસા આવે તેવું કરો. જી, જો તમારા યોગ મુજબ એવું છે કે આર્થિક બાબતે 2026 થોડું સારું રહે. યોગ્ય પ્રયત્ન કે યોગ્ય આયોજન કે યોગ્ય માર્ગદર્શનથી તમને પરિસ્થિતિ હળવી થઈ પણ શકે. એટલે કંઈ પણ ગભરાટ, ઉશ્કેરાટ, ઉતાવળિયો જોખમી નિર્ણય લીધા વગર વ્યવહારુ અભિગમ રાખીને કોઈ નિર્ણય લઈને આયોજન કરશો તો તમે એમાં લાભ થશો. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના જે શિવ દરિદ્ર દહન સ્તોત્રના જે પાઠ છે એ પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. એટલે તમે સવારે રોજિંદી જે પણ ભક્તિ કરતા હોય એ ભક્તિમાં તમે આ શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચશો તો તમારા માટે અનુકૂળતા વધી જાય તેવું કહી શકાય. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓ છે તેનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મનોજભાઈ છે. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/11/86. 26/11/86. સમય 1:40 AM સવારના. સંભળાયો બરાબર સમય? હા, 1:40 ઓકે. 1:40 AM. અને સ્થળ કયું છે? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા માટે જ પ્રશ્ન છે મેડમ. ઘણા સમયથી આપણે હરેક કામમાં વિઘ્ન બહુ આવે છે. હું આઉટ ઓફ કન્ટ્રી જવા માટે ટ્રાય કરું છું. અહીંયા ગાડી કોઈ જોબ માટે બી નથી સેટઅપ આવતું. કોઈ પણ કામમાં હરેક કામમાં. હા, જો તમારો પ્રશ્ન જે છે એ પ્રશ્ન મુજબ જોવા જઈએ તો તમને કદાચ છેલ્લા 1 વર્ષથી આ તકલીફ હોઈ શકે. હવે તમારા માટે એટલું કહેવાય કે હાલમાં 2026માં ધીરજ રાખો એ વધુ અગત્યનું છે. એટલે વર્તમાન તમારું જે પણ કામકાજ ચાલે છે એ કામકાજમાં ધ્યાન આપવું. નવી નોકરી માટે વિદેશ જવા માટે તમારા માટે 2026 મધ્યમ છે. એટલે એમાં ઉતાવળ રઘવાટ ના કરવી, યોગ્ય આયોજન કરવું. જો અનુકૂળતા આવે અને સંજોગો અનુકૂળ હોય તો અહીં આગળ નિર્ણય લેવાય. બાકી 2027 થોડી પરિસ્થિતિ સુધારે તેવું બની શકે. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો, પછી ઘરે બેસીને જ ગાયત્રી ચાલીસાના પાઠ તમે વાંચો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને તમારી આ બંને પ્રશ્ન બાબતે જે પ્રતિકૂળતા રહેલી છે તેમાં રાહત થાય. તમને અનુકૂળતા બને તો ગાય અને કૂતરાને રોટલી અઠવાડિયામાં 1 વાર કે મહિનામાં 1 વાર આપવો. નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરજો, જેથી કરીને તમારા આ બંને કાર્ય અંગે થોડી પ્રતિકૂળતા ઓછી થાય તેવું કહી શકાય. જી, ધનપતભાઈ જોડાઈ ગયા છે. ધનપતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમારે બાપા માટે પૂછવાનો છે. જન્મ તારીખ શું છે? 1/11/1998. જી, સમય કયો છે જન્મનો? જન્મનો સમય છે રાતના 12:01. અને સ્થળ? સ્થળ ઉમરગામ, વલસાડ જિલ્લો. જી, ઉમરગામ તાલુકો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એટલે એને છે ને મેરેજ માટેનું છે. આવે બહુ માંગા પણ ફાઇનલ નથી થતું. જી જી, જો તમારા માટે સમય તો અત્યારે અનુકૂળ છે, એટલે કોઈ ખોટી ચિંતા ન કરો.
યોગ્ય જગ્યાએ પ્રયત્ન કરો, વાતચીત કરો અને વાતચીતમાં કોઈ હિતેચ્છુનું કે કોઈ વ્યવસ્થિત વ્યવહારો મધ્યસ્થી રાખીને વાત આગળ પણ ચલાવવાની કોશિશ કરશો તો તમારા પ્રયત્ન ફળીભૂત થાય તેવું કહેવાય. જો આ માટે એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે, શુક્રવારના દિવસે એટલે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર જેવી અનુકૂળતા, ત્યારે કપૂરનો ગોટી એટલે 1 નંગ કપૂરની ગોટી લઈ શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં કોઈ વસ્તુ રાખવાના પાત્ર રહેતા હોય તો ત્યાં આગળ અર્પણ કરવી અને શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી ઈચ્છનીય છે. તેમજ જે મંદિરમાં ગયા હોય ત્યાં ઉપસ્થિત દેવદેવીને પણ પગે લાગી પ્રાર્થના કરી અને બહાર જે પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને અત્યારે સમય જે અનુકૂળ દેખાય છે, અત્યારે કરેલા પ્રયત્નો આગળ પણ ફળ આપી શકે તેવું લાગે છે. માટે એમાં ઈશ્વરની કૃપાથી તમારું કાર્ય થઈ જાય તેવું આપણે કહી શકીએ. જી, ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/9/77, સમય? બપોરે 12:45, જન્મ સ્થળ કલોલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સાહેબ, અમારી મારે છે ને દવા ખાવાનામાં બહુ પૈસા વપરાય છે. મમ્મી બીમાર છે, લખવો છે, મળતો નથી ને એમાં દવાખાના બહુ પડે, એના હિસાબે મારે થોડું ટેન્શન જેવું રહ્યા કરે છે. તો આટલો આ સમય ક્યાં સુધી આવું ચાલ્યા કરશે? જો તમારા જે ગ્રહ યોગ છે એટલું કહી શકાય કે હવે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું તો લાગી રહ્યું છે. એટલે આગામી સમય પરિસ્થિતિમાં થોડીક રાહત મળે તેવા યોગ છે. તમારે થોડી ધીરજ રાખવી એ અનિવાર્ય છે. એટલે તમે ખોટી ચિંતા રઘવાટ ના કરો એ અગત્યનું છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરો, તેમજ ઘરે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અને સાંભળો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને સાંભળો જરૂરી છે. અઠવાડિયામાં 2 વાર ઘરે સાંજના સમયે સુંદરકાંડના પાઠ વાંચો અથવા સાંભળો એ અગત્યનું છે. અને તમને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં 1 વાર કે મહિનામાં 1 વાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને હાલમાં જે સમય સુધારો દેખાઈ રહ્યો છે એમાં તમને થોડીક અનુકૂળતા વધુ દેખાય તેવું આપણે કહી શકાય. જી, હેમેલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમને વ્યસ્તતા વધી જાય, નાના નાના કામકાજમાં તમે વ્યસ્ત વધુ રહો તેવું બને. આતુરતા પણ તમારામાં વધુ આવે, વાત જાણવાની રજૂ કરવાની આતુરતા દેખાય, વિચારો પણ તમને વધુ આવે તેવું બને. સિંહ રાશિ નામાંક્ષર છે મ અને ટ. કામની કદર થાય જેનો તમને સંતોષ મળે. ધાર્મિક વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ જોવા મળે. કામ કર્યાનો સંતોષ પણ તમે આજે સારી રીતે અનુભવો. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે કોઈ સારી વાત બને અથવા કોઈ સારા સમાચાર મળે તેવું બને. તમારા કામકાજમાં તમને કોઈનો સહયોગ મળે જેથી કામકાજ પર સારી અસર પડે. જૂની ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અમૃતભાઈ છે. અમૃતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાજી નમસ્કાર, ગુડ મોર્નિંગ. નમસ્કાર. 11/3/1998. જી, સમય કયો છે જન્મનો? સમય 7:30 થી 8 સવારે. અને સ્થળ કયું છે? સ્થળ મહીસાગર જિલ્લાનું વીરપુર તાલુકાનું કોયડમ ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? પ્રશ્નમાં એવું છે, મેં જ્યોતિષ જે મહારાજ આપણા આવે છે ટીવી પર તમામને ફોન કરી ચૂક્યો છું. આજ દિન સુધી હું ગવર્મેન્ટ કર્મચારી છું. એ બી ડોક્ટર છે અને બધી તમામ કુંભ પીવાથી તમામ વિધિ મેં 1 લાખની અંદર કરાવી છે. તે છતાં પણ બેબીને સારું એવું
પાત્ર વાત આવે છે પણ કેન્સલ થાય છે, અને એવું થાય છે તો ક્યાર સુધીમાં, કઈ દિશામાં અને ક્યારે આ વર્ષે વાત આવશે કે કેમ? જી જી. જો તમે જે પણ જ્યોતિષનું માર્ગદર્શન લઈ અને જે તે વિધિ વિધાન કરાવ્યું હોય તો તમે એકવાર એ જ્યોતિષને પણ આ બાબતે પ્રશ્ન પૂછો તો પણ તમને કદાચ વધુ સંતોષજનક મળે, કારણ કે વિધિ વિધાન કરાવ્યું હોય, શું કરાવ્યું હોય એને વધુ ખબર હોય, એટલે તમે એકવાર એનું પણ માર્ગદર્શન લઈ લો, એ વધુ વ્યવહારુ લાગે છે. તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો હાલનો સમય તો તમારો થોડો આશાસ્પદ છે, એટલે મહેનત કરવી એ વધુ ઈચ્છનીય છે. એટલે તમારે પ્રયત્ન કરતા રહેવું. એટલે 2026 આશાસ્પદ છે, 27 મધ્યમ છે ને 28 પણ સારું દેખાઈ રહ્યું છે, એટલે એને કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે તેવું બને. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ ઈચ્છનીય છે. પછી રોજિંદી જે પણ ભક્તિ પૂજાપાઠ કરતા હો તે કરે, અને તમારે અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ શંકર ભગવાન અને પાર્વતી માતાને હાથ જોડી પ્રાર્થના કરવી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને હાલમાં જે લગ્ન યોગ દેખાઈ રહ્યો છે અને એમાં તમે પ્રયત્ન કરતા રહેશો અને સમય પણ હમણાં અનુકૂળ છે, એટલે કોઈ જગ્યાએ વાતચીત નક્કી થઈ શકે ખરી. જી હેમેલભાઈ, ફરી એકવાર રાશિ પરની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારા આજે લોકોને મળવાના યોગ વધે છે, એટલે લોક સંપર્ક વધે, એમાં તમારી પ્રતિભા આજે સારી દેખાય. આજે લોકો સાથે વાતચીતમાં તમને ઉત્સાહ પણ વધુ રહે તેવું બને. વૃશ્ચિક રાશિ, મન કોઈ કારણસર અશાંત બને, કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. ઇતર પ્રવૃત્તિ પણ આજે થોડીક વધુ જોવા મળી શકે. ધન રાશિ, કામકાજ પર પ્રભુત્વ સારું જોવા મળે. અગત્યની કોઈ વાતચીત કરવાની હોય એ વાતચીત થાય. વિદેશને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય કરવું પણ આજે આશાસ્પદ સાબિત થઈ શકે. મકર રાશિ, નામાંક્ષર છે ખ અને જ. મન આતુર આજે વધુ રહે, કોઈ પસંદગીની વાત કે ગમતી વાત પણ આજે થઈ શકે. વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય તેવું પણ કહી શકાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. પારિવારિક કામકાજમાં વ્યસ્તતા થોડીક વધે, કામકાજમાં ઉત્સાહ પણ આજે વધુ આવે. કોઈ પસંદગીનું કામ કે ધાર્યું કામ થવાના યોગ પણ વધુ છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે કોઈની પણ સાથે વાતચીતમાં કટાક્ષમાં ના બોલવું વધુ ઈચ્છનીય છે. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં, વાતચીતમાં અને દિનચર્યામાં રાખવી એ પણ અગત્યની છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પરમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.